સ્પેસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં તન્મયાઝ એમેઝિંગ સ્પેસનું ઉદ્ઘાટન કરાયું. આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે તન્મયાઝ અમેઝિંગ સ્પેસ ISRO દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પેસ ટ્યુઅર અવકાશ પ્રશિક્ષકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં એક અદ્યતન અનુભવનું કેન્દ્ર છે. ખગોળશાસ્ત્રના ફેલાવા અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તન્મય વ્યાસ કે જે 1986થી ખગોળશાસ્ત્ર ફેલાવાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એમણે તન્મયાઝ અમેઝિંગ સ્પેસની સ્થાપના તમામ ઉંમરના લોકોને બ્રહ્માંડ વિશેની જિજ્ઞાસા જગાવવાના હેતુથી કરી છે. જે રીતે વિશ્વ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરે છે, એમ આ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન વૈજ્ઞાનિક સાક્ષરતાનો પ્રોત્સાહન આપવા અને બ્રહ્માંડ વિશે વિસ્મય અને અજાયબ ભાવના જગાવવા પર ભાર મુકાય છે. આવી પહેલ દ્વારા શોધ અને સંશોધનની ભાવના સતત ખીલે છે. લોકોનું જીવન સમૃદ્ધ બને છે. તે બ્રહ્માંડની અજાયબીઓની ઊંડી સમજ અને કદર કેળવવા ઈચ્છતા જગાડે છે. તન્મય વ્યાસે જણાવ્યું કે જેમણે અત્યાર સુધીમાં 1 લાખ કરતાં પણ વધુ લોકોને ટેલિસ્કોપ અવલોકન કરાવ્યા છે. આ સ્પેસ સેન્ટર ખગોળશાસ્ત્રની જનતાને નજીક લાવવાની ભૂમિકા ભજવશે. તન્મયાઝ અમેઝિંગ સ્પેસ છેલ્લા 37 વર્ષથી હું ખગોળ પીરસવાનું કામકાજ કરું છું અને એ વાતને ઈસરોએ પણ રેકગ્નાઇઝ કરી છે. એટલે 2022માં મને ઈસરો રેકગ્નિશનનું સર્ટિફિકેટ પણ મળ્યું. સર્ટિફિકેટ શેના માટે આપ્યું છે કે મેં અનેક પ્રોગ્રામ, કેટલા પ્રોગ્રામ, કદાચ 5000થી વધુ પ્રોગ્રામ છેલ્લા મારા 36 વર્ષના કાર્યકાળ દરમિયાન કર્યા છે. 1,50,000થી વધુ વ્યક્તિઓએ કદાચ મારા ટેલિસ્કોપમાંથી કે મારા સેશનની અંદર કંઈક ને કંઈક જાણ્યું છે, શીખ્યું છે. આ બધાનો નિચોડ કરવાનું ક્યાંક મન હતું. તો વર્લ્ડ એસ્ટ્રોનોમી ડે એ દર વર્ષે એક વખત આવે છે કે જે શનિવારે એપ્રિલ 15થી મે 15ની વચ્ચેના સમયગાળામાં જ્યારે આઠમનો સુદનો ચંદ્ર નજીકમાં હોય ત્યારે કરવામાં આવે છે. તો હું બહુ જ ફોર્ચ્યુનેટ છું કે આ દિવસની આસપાસમાં આ ઘટના થઈ રહી છે. જે એસ્ટ્રોનોમી લેબ, એસ્ટ્રોનોમી ઇન્ટરપ્રિટેશન સેન્ટર અથવા તો એસ્ટ્રોનોમી એક્સપિરિયન્સ સેન્ટરની વાતચીત હું આજે કરી રહ્યો છું. એ સેન્ટર એક એવું સેન્ટર છે કે જે ભારતમાં કદાચ પહેલું પ્રાઇવેટ એવું સેન્ટર છે કે જ્યાં એક સાથે બધી જ વસ્તુઓ, તમે વાત કરો જો સૂર્યમંડળની, તમે વાત કરો કોઈ પણ મિશનની, તમે વાત કરો એસ્ટ્રોનોટની કે ઇન્વેન્શન્સની કે જે ચારે બાજુ ફક્ત ને ફક્ત ખગોળ માટે શોધાયા હોય, એ બધી જ વસ્તુઓ સાથે સાથે સિવિલાઇઝેશન, જેટલી પણ દુનિયામાં સિવિલાઇઝેશન થઈ છે જે ખગોળ માટે ક્યાંક ને ક્યાંક શોધ સંશોધન કરી ચૂકી છે. અથવા તો આપણા જ્યોતિષની અંદર કેવી રીતના હોરોસ્કોપ એટલે કે કુંડલીની અંદર કોઈ પણ ગ્રહોનું પ્લેસમેન્ટ થાય છે તો એને ખગોળ સાથે શું નિસ્બત છે એની વાતચીત હોય, કે મિલ્કી વે ગેલેક્સીની અંદર આપણી કઈ જગ્યાએ સ્થિતિ છે, મિલ્કી વે ગેલેક્સીની સાથે સાથે જુદી જુદી ગેલેક્સીઓના આકાર કેવા છે, રોકેટ કેવી રીતના ઇવોલ્વ થયા, 1920થી માંડી અને અત્યાર સુધીમાં થયેલા રોકેટની આખી ઇતિહાસ છે, ઈસરો વિશેની બધી માહિતી છે. તન્મયાઝ અમેઝિંગ સ્પેસ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ સેન્ટર ઓફ ધ આર્ટ એક્સપિરિયન્સ સેન્ટર શહેરના મુખ પર રહેતી આ વાત હશે. અવકાશ ઉત્સાહીઓ માટે આ સ્પેસ હબ એક કોસ્મિક પિટારામાં અવિશ્વસનીય રીતે અસંખ્ય વસ્તુઓનો સમાવેશ કરે છે. ગુરુકુળ રોડ પરનું આ સ્પેસ હબ તમને ગગનયાન, ઈસરો, રોકેટ, બિગ બેંગ, તારાઓના જન્મ, તારાઓના મૃત્યુ, નક્ષત્ર, ભારતીય પ્રાચીન ખગોળ, વિશ્વના અવકાશ આર્ટિકલ્સ અને તારા વિશ્વો, અવકાશ યાત્રીઓ, સ્પેસ લોન્ચ, પૃથ્વી, ચંદ્ર, ગ્રહોને, કોસ્મેટિક્સ વગેરેની અનોખી સફર એ લઈ જશે. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ અમે પ્રદર્શન અન્વેષણને શીખવા માટે સુલભ માર્ગ પ્રદાન કરીએ છીએ. અમે ખગોળશાસ્ત્ર માટેના જુસ્સાને પ્રજ્વલિત કરવાની આશા રાખીએ છીએ કે જે સીમાને પાર કરી શકે. અવકાશમાં અજાયબના 3D દ્રશ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે. ફ્લાય મી ટુ ધ મૂન સપાટી તમને માઇક્રોગ્રેવિટી સમજવામાં મદદ કરશે. આખા બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ, બિગ બેંગ
જેનાથી આખી શરૂઆત થયાની વાતચીત છે, તેનો એબ્સોલ્યુટ એક્સપિરિયન્સ, તમને આખી જિંદગી યાદ રહે તેવો એક્સપિરિયન્સ અહીંયા અમે ઊભો કર્યો છે. ફક્ત 2 મિનિટની નાની સ્પીચમાં તમને બધી જ સમજ પડી જાય કે 13.77 અબજ વર્ષ પહેલાં બનેલું કોસ્મોસ, બ્રહ્માંડ, એ આજે કેટલું વિસ્તર્યું છે અને કેવી રીતે વિસ્તરેલું છે. આખા આકાશમાં 88 તારામંડળોથી જે વહેંચાયેલું છે તેની અંદર જેટલું બી એની અંદર કંઈ કે નક્ષત્રો ક્યાં છે, તારાઓ ક્યાં છે, કેટલા દૂર છે, આ બધી જ માહિતી એક જ જગ્યાએ ફક્ત અહીંયાથી જ મળશે, તન્મય અમેઝિંગ સ્પેસ પરથી. સ્કૂલના બાળકો માટે હું ખાસ વિનંતી કરીશ કે એ લોકો 2 કલાકના સ્લોટમાં જો અહીંયા આગળ આવે તો એ લોકો માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટી, એટલે કે 2 કલાકની શિબિર છે. અમે લોકો 5 દિવસની શિબિર કરી રહ્યા છે કે જેમાં એ લોકોને ખગોળ વિશેનો કોઈ પણ સવાલ હોય તો એ અમે અહીંયા પૂરું કરીએ છીએ. ફક્ત 600 રૂપિયાના ચાર્જ લઈ અને અમે લોકો આ કરવાના છે કે જેથી કરી અને આજે તમે એક મૂવી જોવા જાઓ છો તો 1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અને એ ફક્ત જોઈ અને આપણે ભૂલી જઈએ છીએ. પણ આ જે એક્સપિરિયન્સ છે એમાંથી કદાચ તમારું કાલ ઉઠી નવું કેરિયર બને. અમે એ કેરિયર ગાઈડન્સ બી આખું કરવાના છે કે જેમાં ભારતની આવેલી 88 જુદી જુદી યુનિવર્સિટીઝ, એની અંદર કયા કયા એસ્ટ્રોનોમી રિલેટેડ કોર્સ ચાલે છે, એમાં કઈ એની એન્ટ્રન્સ એક્ઝામો છે, તે બધા વિશેની માહિતી ફક્ત એક જ જગ્યાએ પૂરી પડશે. તો સ્વાગત છે. બ્રહ્માંડમાં હંમેશા માનવતા માટેના આકર્ષણ અને પ્રેરણાનું સ્ત્રોત રહ્યું છે. જ્ઞાન, સંપત્તિ અને અમે ખગોળ સંપત્તિના પિટારાથી ભરપૂર છીએ. બાળકો, કિશોરો, પુખ્ત વયના લોકો, પરિવારો, વિદ્યાર્થીઓ અને સ્નાતકો, વડીલો અને બધા માટે ખગોળ પ્રેમ પુષ્કળ પ્રમાણમાં રેડવા માટે અમે તૈયાર છીએ. આપણું પોતાનું શહેર જ્યાં ઈસરોની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈના જન્મ થયો તો એવા આપણા અમદાવાદમાં એસ્ટ્રો હબ બનાવવાનો ખરો હેતુ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.